પહેલો આના સ્ટાર્ટિંગમાં આપણે જોઈએ તો કે આપણે સ્ટ્રિંગ વેરિયેબલનું ઓવરલોડિંગ કઈ રીતે થાય. ઓપરેટર ઓવરલોડિંગ કરવું છે પણ કોનું, તો કે સ્ટ્રિંગ વેરિયેબલનું. તો આ કન્સેપ્ટ પહેલા જોઈ લઈએ, પછી આપણે ટાઈપ કન્વર્ઝેશન જોશું. We know that we can create string either by array of character or by character type pointer. આપણને છે ને આ ખ્યાલ જ છે કે આપણે સ્ટ્રિંગ છે ને એ સ્ટ્રિંગને ક્રિએટ કરી શકીએ બે રીતે. એક તો આપણે એરે બનાવીએ કેરેક્ટરનો એ, અને બીજો છે આપણે પોઇન્ટરની મદદથી. તો આ બે રીતે આપણે સ્ટ્રિંગ છે એ સ્ટ્રિંગને ક્રિએટ કરી શકીએ, જે આપણે ઓલરેડી આપણને ખ્યાલ જ છે. ટુ પરફોર્મ એની ઓપરેશન ઓન સ્ટ્રિંગ. હવે સ્ટ્રિંગ ઉપર આપણે કોઈ ઓપરેશન પરફોર્મ કરવા છે. હવે કયા ટાઈપના ઓપરેશન, તો કે કોપી સ્ટ્રિંગ કરો છો એક સ્ટ્રિંગમાંથી બીજી સ્ટ્રિંગમાં, બે સ્ટ્રિંગને જોઈન કરો છો, બે સ્ટ્રિંગને કમ્પેર કરો છો. આ શું કહેવાય, તો કે આ સ્ટ્રિંગના ઓપરેશન કહેવાય. ટુ પરફોર્મ એની ઓપરેશન ઓન સ્ટ્રિંગ we have to first find out length of string and we have to perform operation character by character. તમારે જો સ્ટ્રિંગ ઉપર કોઈ ઓપરેશન પરફોર્મ કરવા છે તો એના પહેલા તમારે શું કરવું પડે, તો કે એની લેન્થ ફાઇન્ડ કરવી પડે, અને એ લેન્થ ઉપરથી આપણે કેરેક્ટર બાય કેરેક્ટર એના ઓપરેશન કરતા હતા. ઓલ્સો વી કેન યુઝ સ્પેશિયલ સ્ટ્રિંગ ફંક્શન ટુ પરફોર્મ ઓપરેશન. હવે તમારે છે ને સ્પેશિયલ કોઈ ફંક્શન છે, તમારે સ્ટ્રિંગ ઉપર ઓપરેશન પરફોર્મ કરવો છે, તો આપણે શું કરતા હતા, તો કે આપણે સ્ટ્રિંગ ડોટ એચમાંથી બધા ઓપરેશન અવેલેબલ જ હતા, બધા ફંક્શન અવેલેબલ જ હતા. એનો શું કરતા હતા, કે આપણે એનો જસ્ટ યુઝ કરતા હતા. સ્ટ્રિંગ ઉપર ઓપરેશન કરવા માટે આપણી પાસે ઓલરેડી સ્પેશિયલ ફંક્શન અવેલેબલ જ છે સ્ટ્રિંગ ડોટ એચમાંથી. તો એ સ્ટ્રિંગ ડોટ એચની જે ફાઇલ છે એને આપણે ઇન્ક્લુડ કરતા હતા હેડર ફાઇલને, અને આપણે સ્ટ્રિંગના જેટલા ઓપરેશન છે એ બધા ઓપરેશન એ ફંક્શનની મદદથી કરતા હતા. બટ વી કેન નોટ યુઝ અવર સિમ્પલ ઓપરેટર ટુ પરફોર્મ ઓપરેશન ઓન સ્ટ્રિંગ. આપણે એ બધું વસ્તુ કરી હતી પણ એ બધા ફંક્શનની મદદથી કર્યું હતું. સિમ્પલ ઓપરેટરની મદદથી સ્ટ્રિંગ ઉપર આપણે ક્યારેય ઓપરેશન પરફોર્મ કર્યું નથી. ઇન C++, we can overload different operator to perform string operation as like another number variable. અત્યાર સુધી આપણે એવું જોયું કે સ્ટ્રિંગ છે એ સ્ટ્રિંગ ઉપર આપણે કોઈ પણ ઓપરેશન કરવા હોય તો એ આપણે ફંક્શનની મદદથી કરતા હતા. આપણે કોઈ ઓપરેટર્સની મદદથી આ ઓપરેશન કર્યા નથી. પણ જો તમારે સ્ટ્રિંગ ઉપર રહી ઓપરેશન કરવું છે તો એ વસ્તુ C++ અલાઉ કરે છે ઓવરલોડિંગની મદદથી. ડિફરન્ટ ટાઈપના ઓપરેટર ઓવરલોડિંગ કરશો એ તમે સ્ટ્રિંગ ઉપર કરશો તો એ વસ્તુ અલાઉ કરે છે C++. જેમ આપણે કેમ નોર્મલ નંબર ઉપર આપણે ઓવરલોડિંગ કર્યું હતું, એવી રીતે તમે સ્ટ્રિંગ ઉપર પણ ઓવરલોડિંગ કરી શકો. તો એની માટે એક સિમ્પલ એક્ઝામ્પલ લીધો છે. આ એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ સમજતા પહેલા થોડીક ડિસ્ક્રિપ્શન આપ્યું છે આ એક્ઝામ્પલનું, કે આ કયા ટાઈપનો ઓવરલોડિંગ છે. તો કે અહીંયા છે ને આપણે યુનરી ઓવરલોડિંગ કર્યું છે, યુનરી ઓપરેટરનું ઓવરલોડિંગ કર્યું છે. યુનરી ઓપરેટરનું ઓવરલોડિંગ છે એ આપણે બે નંબર સાથે ને એ સાથે તો આપણે કરી જ લીધું હતું. હવે આપણે શું કરશું, તો કે આપણે છે ને બે અલગ અલગ સ્ટ્રિંગને કોન્કેટ કરાવવાનું કામ કરશું. ટુ કોન્કેટ ટુ સ્ટ્રિંગ યુઝિંગ યુનરી ઓપરેટર ઓવરલોડિંગ ડિક્લેર એ ક્લાસ. હવે જો આપણે છે ને આ ઓવરલોડિંગ કરવા માટે પહેલાં તો આપણે છે ને યુનરી ઓપરેટરનું ઓવરલોડિંગ સ્ટડી કરી ગયા હતા, પણ એ આપણે શેના ઉપર કર્યું હતું, તો કે ઓબ્જેક્ટ ઉપર. ઓબ્જેક્ટ ઉપરથી આપણે મેમ્બર છે એ મેમ્બરનું યુનરી ઓપરેટર ઓવરલોડિંગ જોયું હતું. અત્યારે જે એક્ઝામ્પલ છે એમાં શું છે, તો કે એક ક્લાસ ક્રિએટ કરેલો છે, એમાં મારા બે વેરિયેબલ છે સ્ટ્રિંગ વેરિયેબલ. એ જ ક્લાસમાં મેં મારો એક પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર ક્રિએટ કર્યો છે. એ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરથી હું શું કરીશ, તો કે મારી જે બે સ્ટ્રિંગ છે એ બે સ્ટ્રિંગને ઇનિશિયલાઇઝ કરવાનું કામ કરીશ. પછી હું શું કરીશ, તો કે ત્રીજા સ્ટેપમાં હું મારું જે કોન્કેટ માટે જે ઓવરલોડિંગ કર્યું છે પ્લસ ઓપરેટરનું, એ ઓપરેટર છે એને હું કોલ કરાવીશ. એના હું ઇન્સ્ટન્સ છે ક્લાસના ઇન્સ્ટન્સથી એને હું કોલ કરાવીશ, એટલે ઓટોમેટિક મારું પ્લસ ઓપરેટરના ઓવરલોડિંગ માટેનું જે ફંક્શન છે, મેથડ છે, એ મેથડ કોલ થશે. એટલે અહીંયા મારો જે પ્લસ ઓપરેટર છે એ પ્લસ ઓપરેટર મેં કોની સાથે લીધો છે, તો મેં મારા ક્લાસના ઓબ્જેક્ટ સાથે લીધો છે. આ પ્લસ ઓપરેટરનું ઓવરલોડિંગ થયું છે પણ મારા ક્લાસના ઓબ્જેક્ટ સાથે થયું છે. અહીંયા A1 છે એ મારો કોઈ નોર્મલ વેરિયેબલ નથી,
મારો ક્લાસનો ઓબ્જેક્ટ જ છે. અને આ મારા પ્લસ ઓપરેટરથી હું કયું ઓવરલોડિંગ કરીશ તો કે મારા બે સ્ટ્રિંગને કોન્કેટ કરાવવાનું કામ કરીશ. કઈ રીતે તો કે એ આપણે જોઈએ એક્ઝામ્પલમાં. તો આ એક્ઝામ્પલ છે એ શું છે તો કે બે સ્ટ્રિંગને કોન્કેટ કરાવવાનું એક્ઝામ્પલ છે. મેં મારું પહેલાં એક ઇન્ક્લુડ લીધું છે IOStream, પછી મેં મારી સ્ટ્રિંગ છે એ સ્ટ્રિંગને હેડર ફાઇલ યુઝ કરી છે. કોઈ મને કહેશે સ્ટ્રિંગ હેડર ફાઇલથી કઈ કઈ વસ્તુ પ્રોવાઈડ કરે? સી લેંગ્વેજમાં ઓલરેડી આપણે સ્ટડી કરી ગયા છીએ. string.h આ હેડર ફાઇલથી કયા કયા ટાઈપના ફંક્શનનો તમે યુઝ કરી શકો? string.h કયા કયા ફંક્શન પ્રોવાઈડ કરશે? કોઈને આઈડિયા છે? ઓકે, નો પ્રોબ્લેમ. ઘનશ્યામ, તમે આન્સર બોલો છો પણ એકચ્યુઅલી છે ને તમારો અવાજ પ્રોપર નથી આવતો. ઓકે, નો પ્રોબ્લેમ. સ્ટ્રિંગ છે ને string.h, એમાં તમારી સ્ટ્રિંગને રિલેટેડ કોઈ ઓપરેશન કરવા છે, સ્ટ્રિંગને કોપી કરવી છે, સ્ટ્રિંગને કેટ કરવી છે, આવા ઘણા બધા ફંક્શન આપણે જોઈ ગયા છીએ. તો આ બધા ફંક્શન છે એ ક્યાં અવેલેબલ હશે તો કે આ હેડર ફાઇલની અંદર અવેલેબલ હશે. આ હેડર ફાઇલ તમે ઇન્ક્લુડ કરાવો એટલે તમે આ strcpy ફંક્શન છે એનો યુઝ કરી શકો. strcat નામનું એક ફંક્શન છે કે એનો પણ તમે યુઝ કરી શકો. ટૂંકમાં સ્ટ્રિંગને રિલેટેડ જેટલા ફંક્શન છે, સ્ટ્રિંગને રિલેટેડ જેટલા ઓપરેશન કરવા છે, તો એ સ્ટ્રિંગને રિલેટેડ ઓપરેશન કરવા હોય એ તમે શું કરશો તો કે ફંક્શનની મદદથી કરશો. તો આ ફંક્શન બધા ક્યાં અવેલેબલ છે તો કે આ string.h માં અવેલેબલ છે. મેં મારો એક ક્લાસ ક્રિએટ કર્યો છે. એ ક્લાસનું નામ છે addString. આ મારા ક્લાસનું નામ છે. તમે કોઈ પણ સ્ટ્રિંગ ક્લાસનું નામ લઈ શકો. પબ્લિક સેક્શનમાં મેં મારા બે સ્ટ્રિંગ છે એ સ્ટ્રિંગને ડિક્લેર કરેલી છે, s1 અને s2. બેની સાઇઝ આપી દીધી છે 25, 25. નેક્સ્ટ મારું એક ફંક્શન છે એનું નામ છે addString. અહીંયા મારા ક્લાસનું નામ addString છે, ફંક્શનનું નામ addString છે. ફંક્શનની રિટર્ન ટાઈપ નથી. તો આ કયા ટાઈપનું ફંક્શન થયું? કોણ મને કહેશે? આ શું છે? addString છે ઈ. addString શું છે? નોર્મલ ફંક્શન છે? કન્સ્ટ્રક્ટર. વેરી ગુડ. addString છે ઈ પોતે કન્સ્ટ્રક્ટર છે, કેમ કે ક્લાસનું નામ અને મારા ફંક્શનનું નામ સરખું છે એટલે. હવે આ કન્સ્ટ્રક્ટર છે એના પેરામીટરમાં મેં બે નોર્મલ વેરિયેબલ પાસ કરાવેલા છે કેરેક્ટર ટાઈપના. એનો મતલબ એમ કે આ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર છે. જો અહીંયા હું ક્લાસના ઓબ્જેક્ટ પાસ કરાવું તો મારો કોપી કન્સ્ટ્રક્ટર આવે, પણ આ કેસમાં મારા નોર્મલ વેરિયેબલ જ છે. એક છે str1, બીજું છે str2. આ બે છે એ કયા ટાઈપના છે તો કે કેરેક્ટર ટાઈપના છે. એટલે મારા કેરેક્ટરનો છે ને એરે પાસ કરાવેલો છે. એટલે મલ્ટિપલ કેરેક્ટર કમ્બાઇન, એક કરતાં વધારે કેરેક્ટર હોય એને કહેવાય સ્ટ્રિંગ. તો અહીંયા મેં ઓટોમેટિક મારી બે સ્ટ્રિંગ પાસ કરાવેલી છે str1, str2. આ str1, 2 ક્યાંથી મળશે તો કે યુઝર પાસ કરાવશે એ વેલ્યુ અહીંયા str1 અને str2 માં મળશે. નેક્સ્ટ છે પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરમાં મેં એક ફંક્શન યુઝ કર્યું છે strcpy. strcpy શું કરશે તો કે સ્ટ્રિંગને કોપી કરશે. એક સ્ટ્રિંગમાંથી બીજી સ્ટ્રિંગને કોપી કરશે. એટલે યુઝરે જે સ્ટ્રિંગ એન્ટર કરાવેલી છે એ સ્ટ્રિંગનું કોપી કરો s1 માં. યુઝરે જે સ્ટ્રિંગ એન્ટર કરાવેલી છે str2 એને કોપી કરો s2 માં. એટલે ઓટોમેટિક મારી બે સ્ટ્રિંગ છે એને મેં જસ્ટ કોપી કરાવેલી છે. શેમાં કોપી કરાવેલી છે તો કે s1 અને s2 માં કોપી કરાવેલી છે. યુઝર જે સ્ટ્રિંગ એન્ટર કરે છે એ સ્ટ્રિંગને મેં s1 માં કોપી કરાવેલી છે. str2 છે એને મેં s2 માં કોપી કરાવેલી છે. આઈ હોપ strcpy ફંક્શનમાં કોઈને કન્ફ્યુઝન નથી. strcpy ફંક્શન છે એ એક સ્ટ્રિંગની કોપી કરશે બીજી સ્ટ્રિંગમાં. ઓકે, નેક્સ્ટ છે એ મારું મેમ્બર ફંક્શન મેં યુઝ કર્યું છે પ્લસ માટે. પ્લસ ઓપરેટરનું ઓવરલોડિંગ કર્યું છે. એમાં મેં શું કર્યું તો કે રિટર્ન ટાઈપ વોઇડ છે.
આ ફંક્શન એક્ઝિક્યુટ કરી કાંઈ વસ્તુ રિટર્ન કરશે નહીં. યુનરી ઓપરેટર છે પ્લસ. એમાં મેં શું કર્યું તો કે આમાં મેં આર્ગ્યુમેન્ટ પાસ કરાવેલી નથી. એનો મતલબ એમ કે આ જે પ્લસ ઓપરેટર છે એ જે ઓબ્જેક્ટની મદદથી પાસ કરાવેલું હશે એ ઓબ્જેક્ટના S1 અને S2 અહીંયા કન્સિડર કરવાના છે. ખાસ જોજો, આ ફંક્શન છે એ ફંક્શનમાં મેં આર્ગ્યુમેન્ટ પાસ નથી કરી, અહીંયા S1 અને S2 ડાયરેક્ટ લઈ લીધા છે. તો આ S1 S2 કોના હશે તો કે જેની મદદથી, જે ઓબ્જેક્ટની મદદથી આ પ્લસ ઓપરેટર વાળું ફંક્શન કોલ થયું છે. આ ઓવરલોડિંગ ફંક્શન જે ઓબ્જેક્ટની મદદથી કોલ થયું છે એ ઓબ્જેક્ટના S1 અને S2 લેવાના છે. str cat ફંક્શન શું કરશે? str cat કોન્કેટ કર. વેરી ગુડ. બે સ્ટ્રિંગ છે એ બે સ્ટ્રિંગને કમ્બાઈન કરવી છે, જોઈન કરવી છે, તો str cat ફંક્શનનો યુઝ થશે. સી આઉટમાં મેં શું કર્યું તો કે એક મેસેજ પ્રિન્ટ કરાવ્યો છે કોન્કેટિનેશન, અને મેં મારો આ જે છે એ ફંક્શન ડાયરેક્ટ યુઝ કર્યું છે. એટલે ઓટોમેટિક મને એક સ્ટ્રિંગ રિટર્ન કરશે. એ કઈ સ્ટ્રિંગ હશે તો કે S1 અને S2 નું કોન્કેનેટ કરી અને એક સ્ટ્રિંગ આપશે. ચલો આપણે ઇન્ટીજર, અહીંયા છે એ મારો ક્લાસ પૂરો થયો. ઇન્ટીજર મેઇન જોઈએ. ઇન્ટીજર મેઇનમાં મેં મારી સિમ્પલ બે સ્ટ્રિંગ ડિક્લેર કરાવેલી છે. આ બે સ્ટ્રિંગ મેં શું કામ અહીંયા ડિક્લેર કરાવેલી છે તો કે મારે છે ને પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરમાં બે સ્ટ્રિંગ છે એ બે સ્ટ્રિંગ પાસ કરવાની છે. પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરમાં મારે બે સ્ટ્રિંગ પાસ કરાવવાની છે, એટલે મેં અહીંયા બે સ્ટ્રિંગ છે એ બે સ્ટ્રિંગ ડિક્લેર કરી અને સાથે સાથે ઇનિશિયલાઇઝ પણ કરેલી છે. પહેલામાં str1માં SYBCA છે, str2માં સ્ટુડન્ટ છે. હવે હું શું કરું છું તો કે મારો એડ સ્ટ્રિંગ વાળો જે ક્લાસ છે એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરું છું. એડ સ્ટ્રિંગ ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે A1. A1માં મારા બે આર્ગ્યુમેન્ટ પાસ કરાવેલી છે, str1 અને str2. str1માં SYBCA છે, str2માં સ્ટુડન્ટ છે. તો મારો બાય ડિફોલ્ટ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર કોલ થશે. પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરમાં મેં શું કર્યું છે તો કે બે સ્ટ્રિંગ છે એ બે સ્ટ્રિંગ પાસ કરાવેલી છે, str1 str2. તો અહીંયા તમારી str1માં SYBCA વેલ્યુ મળશે, str2માં સ્ટુડન્ટ છે એ સ્ટુડન્ટ વેલ્યુ મળશે. આ ઓબ્જેક્ટ કયો છે તો કે A1 ઓબ્જેક્ટ ક્રિએટ કરેલો છે. એટલે તમારો str1માં SYBCA, str2માં છે એ સ્ટુડન્ટ છે. તો S1માં શું આવશે તો કે SYBCA આવશે, str2માં સ્ટુડન્ટ છે. તો S2માં શું આવશે તો કે S2માં આવશે સ્ટુડન્ટ. તો આવી રીતે તમે શું કર્યું તો કે તમારા કયા ઓબ્જેક્ટ તો કે A1 નામના ઓબ્જેક્ટમાં S1માં SYBCA અને S2માં સ્ટુડન્ટ છે એ સ્ટુડન્ટ ઓટોમેટિક કોપી થશે. અત્યાર સુધીમાં કોઈને કન્ફ્યુઝન છે? આ ટેબલ ડ્રો કરીને સમજાવું. અત્યાર સુધીમાં કોઈને કન્ફ્યુઝન છે? અહીંયા મેં SYBCA પાસ કરેલું છે, અહીંયા મેં સ્ટુડન્ટ પાસ કરેલું છે. આ મારા ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ થયો છે. જ્યારે તમે ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરો અને રાઉન્ડ બ્રેકેટમાં કોઈ વેલ્યુ પાસ કરો એટલે ઓટોમેટિક તમારો પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર કોલ થશે. પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરમાં બે જ આર્ગ્યુમેન્ટ છે. તો SYBCA છે એ str માં સ્ટોર થશે. ચલો અહીંયા લખું SYBCA અને str2માં શું હશે તો કે str2માં સ્ટુડન્ટ હશે. હવે મેં શું કર્યું તો કે strcpy સ્ટ્રિંગને કોપી કરો, સ્ટ્રિંગ 1ની કોપી કરો S1માં. હવે ક્વેશ્ચન થાય આ S1 કોનો તો કે જો અહીંયા ટેબલ ક્રિએટ કરું, આ S1 છે એ S1 કોનો તો કે તમારો આ જે ક્લાસ છે એ ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે A1. એટલે તમારા A1 છે, આ A1ના S1માં શું હશે તો કે SYBCA હશે. A1 છે એના S2માં શું હશે તો કે S2માં હશે સ્ટુડન્ટ. એટલે ઓટોમેટિક
તમારો A1 ક્લાસનો A1 છે એ તમારો ઓબ્જેક્ટ છે. એ ઓબ્જેક્ટની અંદર S1 અને S2 બે મેમ્બર હશે. S1ના મેમ્બરમાં SYBCA આવી ગયું, S2 મેમ્બરમાં આવી ગયું સ્ટુડન્ટ. નેક્સ્ટ છે, હવે મારે ઓપરેટર કોલ કરાવવાનો ટાઈમ થયો. તો કે જોઈએ આપણે ઓપરેટર કઈ રીતે કોલિંગ થશે. પ્લસ ઓપરેટર, તો કે પ્લસ ઓપરેટર જસ્ટ યુઝ કર્યો છે, આગળ પ્લસ અને અહીંયા પાછળ લખી દીધું છે મારા ક્લાસનો ઓબ્જેક્ટ. એટલે ઓટોમેટિક ઓલો જે કન્સ્ટ્રક્ટર છે, ઓટોમેટિક ઓલું જે ફંક્શન છે એ ફંક્શન કોલ થશે. ઓવરલોડિંગનું ફંક્શન છે એ ફંક્શન કોલ થશે. એ ફંક્શનમાં શું છે તો કે આર્ગ્યુમેન્ટ પાસ કરાવેલી નથી. તો મારા કેસમાં મેં આર્ગ્યુમેન્ટ પાસ કરાવેલી નથી. ઓપરેટર કોલ થયું એમાં મારે S1 અને S2 જોઈ છે. આ S1 અને S2 કોના છે તો કે જોવો S1 અને S2 A1ના છે. આ તમારો પ્લસ ફંક્શન કોની મદદથી કોલ થયું છે તો કે A1ની મદદથી કોલ થયું છે. તો ઓટોમેટિક આ S1 અને S2 કોના હોય તો કે એ ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટના S1 અને S2 હશે. તો જોઈએ આપણે S1 અને S2 ને શું કરવાના છે તો કે str કેટ કરાવવાનું છે, કોન્કેટ કરાવવાનું છે. તો S1 માં SYBCA છે, S2 માં સ્ટુડન્ટ છે. એને શું કરાવો તો કે C આઉટ કરાવો, પ્રિન્ટ કરાવો. તો તમને આઉટપુટ છે એ આઉટપુટ આવા ટાઈપનું મળશે, SYBCA સ્ટુડન્ટ. તો આ શું કર્યું તો કે મેં સ્ટ્રિંગ છે એ સ્ટ્રિંગનું ઓવરલોડિંગ કર્યું. તમે સ્ટ્રિંગ છે એને તમે જસ્ટ ફંક્શનની મદદથી નહીં, તમે આ રીતે પણ આનો યુઝ કરી શકો. આ પોઈન્ટમાં કોઈને કન્ફ્યુઝન છે? ઓવરલોડિંગ કર્યું છે ઓપરેટરનું, પણ કઈ રીતે તો કે સ્ટ્રિંગ વેરિયેબલ માટે ઓવરલોડિંગ કર્યું છે. આગલા છે ને, આગલા પોઈન્ટમાં એ પ્લસ ઓપરેટરનું ઓવરલોડિંગ કર્યું હતું, પણ એમાં પ્લસ ઓપરેટરના ઓવરલોડિંગમાં નોર્મલ વેરિયેબલ હતા, ઇન્ટીજર ને એવા બધા વેરિયેબલ હતા. તમે પ્લસ ઓપરેટરનું ઓવરલોડિંગ એઝ એ સ્ટ્રિંગમાં પણ કરી શકો. સ્ટ્રિંગ વેરિયેબલમાં પણ તમે પ્લસ ઓપરેટરનું ઓવરલોડિંગ કરી શકો. એવું જરૂરી નથી કે પ્લસ ઓપરેટર ઓનલી તમારા ઇન્ટીજર કે ફ્લોટ કે લોંગ કે ડબલ કે એની માટે જ યુઝ થાય. સ્ટ્રિંગ માટે પણ આવી રીતે ઓવરલોડિંગ પોસિબલ છે. તો આ છે એ તમારી ઓપરેટર ઓવરલોડિંગની લાઈન છે. આ કે જ્યાં તમારું ઓપરેટર ઓવરલોડિંગનું ફંક્શન કોલ થયું. હવે આ ફંક્શનમાં મેં શું પાસ કર્યું છે તો કે ઓબ્જેક્ટ જ પાસ કરાવેલા છે. પણ આ ક્લાસ છે એ ક્લાસમાં નોર્મલ વેરિયેબલ નથી. આ ક્લાસમાં મેમ્બર છે એ બે મેમ્બર સ્ટ્રિંગ ટાઈપના છે. આ ક્લાસ છે એમાં નોર્મલ વેરિયેબલ નથી, બે મેમ્બર છે એ સ્ટ્રિંગ ટાઈપના છે. ઓકે, તો આઈ હોપ તમને આમાં કોઈને કન્ફ્યુઝન નથી. સ્ટ્રિંગ વેરિયેબલનું ઓવરલોડિંગ કર્યું છે યુઝિંગ ઓપરેટર ઓવરલોડિંગ. તો લાસ્ટ પોઈન્ટ છે, અહીંયા તમે પ્લસનો યુઝ કર્યો છે. એવી રીતે તમે આ ઇક્વલ ટુ, લેસ ધેન ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઇક્વલ ટુ એવા અલગ અલગ ઓપરેટરનું પણ ઓવરલોડિંગ કરી શકો. એવું જરૂરી જ નથી કે એક જ ઓપરેટરનું, પ્લસ ઓપરેટરનું જ ઓવરલોડિંગ થાય. રિલેશનલ ઓપરેટર છે એ રિલેશનલ ઓપરેટરની મદદથી પણ તમે ઓપરેટરનું ઓવરલોડિંગ કરી શકો. બે સ્ટ્રિંગને કમ્પેર કરાવી શકો, કઈ સ્ટ્રિંગ નાની છે, કઈ સ્ટ્રિંગ મોટી છે, કઈ સ્ટ્રિંગ ઇક્વલ છે, નોટ ઇક્વલ છે, લેસ ધેન ઇક્વલ છે. આ બધી વસ્તુ તમે આ પ્રોગ્રામમાં કરી શકો. આ ઓપરેટરનું પણ ઓવરલોડિંગ કરી શકો. ઓકે, આમાં કોઈને કન્ફ્યુઝન છે? જોઈએ આપણે આપણો નેક્સ્ટ કન્સેપ્ટ છે C++ નો ટાઈપ કન્વર્ઝેશન. આ છે ને આમ સાવ સહેલો પોઈન્ટ છે પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, એક્ઝામમાં પૂછાય એવો છે સાવ ઇઝી. ટાઈપ કન્વર્ઝેશન હવે છે ને આપણે સી લેંગ્વેજમાં આપણને ખ્યાલ જ છે કે ઓટોમેટિક કન્વર્ઝેશન પોસિબલ હતું. સી લેંગ્વેજમાં આપણે કોઈ એક્સપ્રેશન લખીએ, દાખલા તરીકે આ જ ટાઈપનું કોઈ એક્સપ્રેશન હોય, તો આમાં શું થાય તો કે આપણે x છે ને અહીંયા પહેલા ઇન્ટીજર m ડિક્લેર કરેલો છે, અહીંયા ફ્લોટ x ડિક્લેર કરેલો છે. હવે મેં શું કર્યું તો કે m ઇક્વલ ટુ x કર્યા, m ઇક્વલ ટુ x કર્યા. તો અહીંયા શું થશે તો કે હિયર x ઇઝ ફ્લોટ વેરિયેબલ. આપણને ખ્યાલ જ છે કે x પોતે છે એ ફ્લોટ વેરિયેબલ છે, પણ x છે એ કઈ સાઈડ છે તો કે x છે એ રાઈટ હેન્ડ સાઈડ છે.
તમારા ઇક્વલ ટુ ઓપરેટરમાં x છે એ રાઈટ હેન્ડ સાઈડ છે અને m છે એ લેફ્ટ હેન્ડ સાઈડ છે. તો આ શું થશે તો કે આ કન્વર્ટ કરશે ઇન્ટીજર ફોર્મેટમાં. તમારું આ x છે એ તમારું આ સાઈડ છે તો ઇક્વલ ટુની રાઈટ હેન્ડ સાઈડ હોય એનું ઓટોમેટિક કન્વર્ટ થઈ જાય લેફ્ટ હેન્ડ સાઈડમાં. એટલે તમારું ફ્લોટ છે એ ફ્લોટનું ઓટોમેટિક કન્વર્ટ થઈ જશે ઇન્ટીજરમાં. આ બધી વસ્તુ આપણે સી લેંગ્વેજમાં જોઈ ગયા છીએ. સી લેંગ્વેજમાં આવી બધી વસ્તુ પોસિબલ હતી. જેનો રૂલ્સ ને એ બધું આપણે જોયું હતું કે રાઈટ હેન્ડ સાઈડમાં કોઈ ડેટા ટાઈપ હોય એનું કન્વર્ટ કરવું હોય લેફ્ટ હેન્ડ સાઈડમાં તો આ વસ્તુ પોસિબલ છે, જે આ એક્ઝામ્પલમાં મેં તમને સમજાવી. બટ ધીસ વિલ વર્ક વેલ વેન એટ ધ બોથ સાઇડ ડેટા ટાઈપ. હવે જો આ વસ્તુ છે ને એ વસ્તુ પોસિબલ છે જ્યારે બે સાઇડ ડેટા ટાઈપ હોય ત્યારે. આ પ્રોબ્લેમ ક્યારે કરશે તો કે દાખલા તરીકે એક સાઇડ છે એ યુઝર ડિફાઇન ટાઈપ છે અને એક સાઇડ તમારી નોર્મલ ડેટા ટાઈપ પ્રાઇમરી ડેટા ટાઈપ છે, અથવા તો આ સાઇડ યુઝર ડિફાઇન ટાઈપ છે, આ સાઇડ પ્રાઇમરી ટાઈપ છે. તો આવા કેસમાં આ વસ્તુ પોસિબલ નથી. ટાઈપ કન્વર્ઝેશનનો કોન્સેપ્ટ શું કહે છે તો કે સી લેંગ્વેજમાં આપણે આ વસ્તુ સ્ટડી કરી ગયા છીએ કે રાઈટ હેન્ડ સાઈડની જે ટાઈપ હોય ને એ ઓટોમેટિક કન્વર્ટ થઈ જાય લેફ્ટ હેન્ડ સાઈડમાં. પણ એક કન્સેપ્ટ છે, એક પ્રોબ્લેમ છે. દાખલા તરીકે તમારી એક સાઈડ છે એ પ્રાઇમરી ડેટા ટાઈપ છે અને એક સાઈડ યુઝર ડિફાઇન ડેટા ટાઈપ છે. તો આ કેસમાં આ વસ્તુ પોસિબલ નથી. તમારે બે સાઈડ સરખી ટાઈપ હોય તો આ વસ્તુ પોસિબલ છે. બે સાઈડ પ્રાઇમરી ડેટા ટાઈપ હોય તો તમે એનું ઇઝીલી કન્વર્ઝેશન પોસિબલ છે. પણ એક સાઈડ પ્રાઇમરી ડેટા ટાઈપ છે, એક સાઈડ યુઝર ડિફાઇન ડેટા ટાઈપ છે, તો આ કેસમાં ઓટોમેટિક આ બધી વસ્તુ પોસિબલ નથી. આ ક્યાં લખ્યું છે તો કે જો અહીંયા જ છે. બટ ધીસ વિલ વર્ક વેલ વેન ધ બોથ સાઇડ આર ટાઈપ ઓફ પ્રાઇમરી ડેટા ટાઈપ ઓર બોથ સાઇડ આર સેમ એઝ એ યુઝર ડિફાઇન ડેટા ટાઈપ. આ વસ્તુ પોસિબલ છે જો લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ કા પ્રાઇમરી હોય કા બે યુઝર ડિફાઇન હોય. જો બે અલગ અલગ હશે તો આ વસ્તુ પોસિબલ નથી. બટ ઇટ વિલ ક્રિએટ પ્રોબ્લેમ when one data type is user defined data type and another is primary data type. So for that we have to use some special function for a type conversation. Type conversation નો concept ક્યારે આવ્યો તો કે type conversation છે એ કયા કેસમાં આવશે તો કે જો બે સાઇડ પ્રાઇમરી હોય અથવા તો બે સાઇડ યુઝર ડિફાઇન ટાઈપ હોય ને તો પ્રોબ્લેમ નથી. પણ એક સાઇડ દાખલા તરીકે પ્રાઇમરી હોય ને એક સાઇડ યુઝર ડિફાઇન હોય, અથવા તો આ સાઇડ યુઝર ડિફાઇન ટાઈપ છે, આ સાઇડ પ્રાઇમરી ટાઈપ છે, તો આ કેસમાં પ્રોબ્લેમ ક્રિએટ થશે. તો સી લેંગ્વેજ શું કરે છે તો કે સી લેંગ્વેજ સ્પેશિયલ ફંક્શન પ્રોવાઈડ કરે છે ટાઈપ કન્વર્ઝેશન માટે.